નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે 2.3 આલેખવાળો જે આખું ચેપ્ટર રહ્યું એ 2.3 આખું આલેખવાળું છે। એ આલેખવાળું આપણે ચિત્ર આકૃતિ બધું આવશે આપણે લઈએ। એમાં બે દાખલા આપણે જોયા હતા અને કયા કયા પ્રકારના આલેખો આવે એ પણ આપણે જોયું હતું। તો આજે આપણે દાખલા નંબર 3 ગણી। તો દાખલા નંબર 3ની અંદર જોવા જાય તો આપણે રકમ વાંચી। मुंबई शेर बजार में 5 कंपनी शेरना भाव 15 दिवसना अंतराल में नीचे मुजब हता तो तेने योग्य आकृति द्वारा दर्शावो। एने आपणे शुं करवानुं? योग्य आकृति में दर्शाववाना। हवे उपरना बे दाखला जो तमने संख्यावाળી जी माहिती हो एक ज प्रकारनी माहिती अहींया तमने बे प्रकारनी माहिती आपी। कई कई माहिती आपी है? तो शेरना बंध भाव आप्या है और 15 दिवस बाद 13 शेरना बंध भाव आप्या। तो बे प्रकारनी माहिती आपी। बे प्रकारनी माहिती आपी होय त्यारे पास पासेनो स्तंभ आकृति दौरवानी होय छे आपणे। तो पास पासेनी दौरशुं। तो पहेला आपणे सौथी पहेला दाखला नंबर 3 पाना नंबर 55 पर तो सौथी पहेला आपणे एक्स धरी अने वाय धरी दोरी। आ एक्स धरी अने वाय धरी। 0 x y डैश અને x। तो આપણે નાની રકમ કઈ છે અને મોટા મોટી રકમ કઈ છે એ આપણે જોશું। તો આપણે જોવા જઈએ તો મોટા મોટી આપણે બેની આંકડાને બે માહિતી આપી છે એ બે માહિતીને ધ્યાનમાં રાખીને આપણે જોવું પડે। તો 150 આપ્યા અને નાની રકમ 10 આપી। તો 10 થી 150 સુધી આપણે જવાનું છે આપણે। તો અહીં આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 150 થઈ ગયા આપણે। તો 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 ને 150। અને આ બાજુ આપણે જે કંપનીના નામ આપ્યા એ કંપનીના નામ લઈ એ બી છે। અહીંયા તમારે વચ્ચે 3 ખાના ખાલી મૂકીને જ કરવાના છે। અહીંયા 2 લીટી ખાલી મૂકીને હંમેશા કરવાનું પાસ પાસેનો જ્યારે દોરવાનો હોય ત્યારે। એ બી સી ડી અને એ બી સી ડી આપણે એ સુધી જવાનું હોય આપણે। હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં તમારે 2 સ્તંભ દોરવાના। તો પહેલાં આપણે સ્કેલમાં એક સ્કેલમાં બરાબર કેટલા લીધા? તો આપણે આપ્યું હશે ખાનામાં રૂપિયા। તો 1 સેમી બરાબર 10 રૂપિયા। 1 સેમી બરાબર આપણે કેટલા લીધા? 10 રૂપિયા લીધા। ત્યાર પછી આપણે 2 સ્તંભ દોરવાના। તો 2 દોરી ત્યારે આપણે નિશાની કરવી પડે। એ સ્તંભ કયો સ્તંભ કેનો હોય? ખાલી સ્તંભ રાખીએ આપણે એ આપણે એના બરાબર લઈએ આપણે પેલું શેરના બંધ ભાવ। શેરના બંધ ભાવ પછી આપણે બીજો દોરી એમાં આડી લીટી કરી નાખીએ એટલે 2 અલગ પડી જાય। એમાં 15 દિવસ બાદ 15 દિવસ બાદ તે જ શેરના બંધ ભાવ। હવે આપણે અહીં લીધા છે આંકડા એ શું લીધા? શેરના બંધ ભાવ। શેરના બંધ ભાવ અને અહીંયા એબીસી લીધી આપણે કંપની લીધી। રેડી? આટલું આપણે થઈ ગયું। આગળ હવે આપણે જોવા જાય કંપની એ તો એમાં શેરનો બંધ ભાવ આપણને કેટલો આપ્યો? તો 40 રૂપિયા। તો શેરનો બંધ ભાવ 40 રૂપિયા। તો 40 સુધી આપણે એનો સ્તંભ દોરવાનો થાય। પછી ત્યાર પછી આપણે જે બીજું તે એ જ આપણે કંપની એનો 15 દિવસ બાદ શેરનો બંધ ભાવ કેટલો આપ્યો? તો 60 રૂપિયા। એની બાજુમાં જ પાસે જ દોરવાનો। यहाँ 60 रुपया हमेशा पहला ए लेवानो जे पहला आपणे लीधुं ई लेवानो बाजुमां ज एनो दोरवानो। हवे एने आपणे आ रह्यो एमां લીટી एकेय करवा नथी ई शेरनो बंध भाव है। पछी जे લીટી आडी करी ए शेरनो 15 दिवस बाद भावनी आपणे दोरी। जे प्रकारनी माहिती आपी पहला आपणे बंध भाव ज लेवानो पछी 15 दिवस पछी लेवानो। हवे कंपनी बी लई एना 20 रुपया आप्या। पहला आपणे बंध भाव केटलो आप्यो? तो के 20 रुपया। पछी 15 दिवस पछी आपणे केटलो आप्यो बंध भाव? पाछो तो के 30 रुपया। આગળ હવે કંપની સી એનો શેરનો બંધ ભાવ કેટલો આપ્યો? તો કે 100 રૂપિયા। એનો બંધ ભાવ આપણને 100 રૂપિયા આપ્યો છે।
પછી 15 દિવસ પછી બંધાવ 150 આપ્યો આપણને, એનો બંધાવ કેટલો આપ્યો? 150. આ રીતે તમારે જે સ્કેલમાં આપ્યો હોય એ પ્રમાણે તમારે સ્તંભી ઊંચાઈના દોરતા જવાના. ત્યાર પછી કંપની ડી, એનો આપણને 80 રૂપિયા આપ્યો છે. પંદર દિવસ પછી ઈ શેરનો ભાવ આપણને કેટલો આપ્યો છે? 15 દિવસ પછી જોવા જાય તો આપણને ઈ શેરનો 60 રૂપિયા ભાવ આપ્યો. પછી વિભાગ ઈ જોઈ એટલે કંપની ઈ, એનો 30 રૂપિયા બંધ ભાવ આપ્યો આપણને, અને 15 દિવસ પછી એ જ શેરનો આપણે બંધ ભાવ કેટલો આપ્યો? તો કે 10 આપ્યો. આ તમારી પાસ સવારી જે દાખલામાં 3ની સ્તંભ આકૃતિથી પૂરી થઈ ગઈ. પાસ વાળી આજે તમારે 2 અલગ અલગ ભાડીને નિશાન કરવાનું. હવે ત્યાર પછીનો દાખલો આવે આપણે ચોથો, એની આપણે રકમ વાંચી. કોઈ એક વર્ષ 5 દેશોના જન્મદર અને મૃત્યુદરની માહિતી નીચે પ્રમાણે આપેલી છે, તો તેની યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરવાની. એને આપણે શું દોરવાનું છે? એની યોગ્ય આકૃતિની અંદર આપણે રજૂઆત કરવાની છે. એમાં પણ આપણે 2 પ્રકારની માહિતી આપી, જન્મદર અને મૃત્યુદર. તો પણ જ્યારે પાછળ એનો ટોટલ નો આપેલો, દાખલા નંબર તમે 5મો જો, અહીંયા પાછળ ટોટલ આપેલો, જ્યારે પાછળ તમે રકમને જે આપ્યા હોય બધે ગુણધર્મો, એના ટોટલ નો આપેલો, ત્યારે પાસ વાળી સ્તંભ આકૃતિ દોરવાની, યાદ રાખવાનું ખાસ. ટોટલ આપ્યા હોય તો પાસ વાળી સ્તંભ આકૃતિ ન થાય, તો વિભાજિત આકૃતિ થાય. અહીંયા આનો પણ ટોટલ નથી આપ્યો એટલે પાસ વાળી દોરશું આપણે, એક્સ ધરી અને વાય ધરી. આ એક્સ અંશ, વાય અંશ, અહીંયા એક્સ અને વાય. હવે સૌથી પહેલાં આપણે જોઈએ નાની રકમ કઈ આપી, મોટા મોટી રકમ કઈ આપી. તો આપણે જોવા જઈએ નાનામાં નાની આપણને 10 આપી છે અને મોટા મોટી આપણને 34 આપ્યા. તો આપણે 34 સુધી જવાનું છે આપણે. તો આપણે 5 નો ડિફરન્સ રાખી શકીએ આપણે. તો 5, 10, 15, 20, 25, 30 અને 35 એટલે 34 આવી જાય એમાં. એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35 ની અંદર બધા આપણે સમાઈ જશે એટલામાં. હવે જોઈ આ ધરી ઉપર આપણે જોઈ તો આ ધરી ઉપર આપણે સ્કેલ માપ લીધો, એ શેનો લીધો છે? તો જન્મદર અને મૃત્યુદર લીધો છે. તો આ લખી જન્મદર અને મૃત્યુદર. હવે એ એક સ્કેલમાં બરાબર આપણે કેટલા લીધા? તો 1 સેમી બરાબર આપણે આંકડાની એક કાઉન્સમાં આપ્યું જઈ શકે, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને ટકાવારી આપણે આપી એમ. તો 1 સેમી બરાબર 5, 1 સેમી બરાબર 5 લઈશું. આગળ આવે 1 સેમી બરાબર 5 એકમ લીધા આપણે. પછી આપણે 2 સ્તંભ દોરવાના હોય, તો 1 અને 2. આ આપણે લઈશું જન્મદર, આપણે લીટીવાળું કરી એ મૃત્યુદર. અને એવું નથી લીટીવાળું કરવાનું, કોઈ પણ નિશાની તમે કરી શકો, બેને અલગ પડતી નિશાની કરવાની હોય. અને અહીંયા આપણે લઈશું દેશના નામ લઈ. હવે આપણે જોઈએ આપણા 5 પ્રકારની માહિતી આપી. 1, 2, 3, 4 અને 5. પેલો આપણે કયો દેશ આપ્યો? તો કે અમેરિકા. પાસે હાલે વચ્ચે 3 કોલમ ખાલી રાખીને જ લખવાનું. પછી જાપાન, પછી ભારત, ત્યાર પછી જર્મની ને પછી યુકે. રેડી? આટલું આપણે લખાઈ ગયું. હવે આપણે એના દોરવાનું છે આપણે. તો પહેલાં આપણે અમેરિકાની અંદર જોઈએ તો જન્મદર 16.5 હતો. તો 16.5 કીધું છે. હવે ખાસ આપણે ધ્યાન રાખવાનું, આની અંદર આપણે 5 લીટી હોય, આ એક લીટી ઘાટી છે, 1, 2, 3 ને 4 લીટી હોય આઈટમ. તો આમાં 16.5 આવે, ક્યાં આપણે જવાનું થાય? તો આ 5 છે, આપણે જોવું હોય તો 1 સેમીમાં કેટલી લીટી હોય? તો 5 લીટી. એને જેટલા સ્કેલમાં આપ્યું એટલે આપણે ભાંગી નાખવાના. 5 ને 5 વડે ભાંગો તો 1 આવે. તો એક લીટી બરાબર 1 1 વધતા જાય, 15, 16, 17, 18, 19 ને 20 થઈ ગયા. આપણે 1 1 વધતા જાય. આપણે કેટલા લેવાના? 16.5.
તો 16.5 આ બેની વચ્ચે આવે. 16.5 ક્યાં આવે? એક લીટી ને બીજી લીટી એની વચ્ચે આવે, પહેલી અને બીજી લીટીની વચ્ચે. જો કારણ કે પહેલી લીટી બરાબર 16 થાય, બીજી લીટી બરાબર કેટલા થાય? 17 થઈ જાય. આ કેવી રીતે ગોતવાના? એક લીટી બરાબર કેટલા થાય? જેટલા તમે સેમી કેટલી લીટી હોય? 5 હોય. 5 ને 5 લીટીને તમે કેટલા વડે ભાંગવાના થાય? 5 વડે ભાંગવા. જેટલા તમે સ્કેલમાં લ્યો એટલા વડે ભાંગવાના થાય. 10 લીટી આપી તો 10 ને 5 વડે ભાંગો તો તમારે 10 ને 5 વડે ભાંગો એટલે 0.5. તો અહીં 15.5 તો 10 લીટી 15.5 આવે, પછી 16 આવે, 16.5 10 લીટી તમે ગણશો એટલે 20 આવી જશે. તો અહીંયા સુધી આપણે અમેરિકામાં આપણે અહીંયા સુધી આપણે દોરવાનો થાય. ત્યાર પછી એમાં આપણે મૃત્યુદર કેટલો હતો? તો 10.2 હતો. તો એમાં પણ આપણે જોવાનું 10.2. જો અહીંયા લીટી તમે કરો તો 11 થઈ જાય. આ બેની વચ્ચેથી થોડુંક નીચું રાખવાનું. આ 10.2 થઈ ગયા. અહીંયા અધવરે જાઓ તો 10.5 થઈ જાય. આપણે એ ધ્યાન રાખવાનું ખાસ. હવે એને આપણે અલગ પાડવાનો હે. ત્યાર પછી આગળ હવે આવે જાપાન. એમાં 20.8. આ 20.8 કીધા. અહીંયા 21 થઈ જાય. આ બેની વચ્ચેથી થોડુંક અપર લેવાનું. પછી આપણે જોવા જાય તો મૃત્યુદર એનો કેટલો આપ્યો? 12.2. તો અહીં 11 અહીં 4 લીટી હોય આપણે વચ્ચે 11 12 12.2 એટલે એક લીટી સેજ ઉપર જવાનું. આપણે ખાલી સ્કેલ માપ આપણે ગણીને લઈ લેવાના, લખવા પડી આપણે. ત્યાર પછી એટલે આપણે કેટલા આવે? અહીંયા 11 ને 12 થી સેજ અધર જાવ એટલે 12.2 આવે. પછી આગળ આપણે ભારતમાં 34.2 જન્મદર આવ્યો 34.2. તો અહીંયા કેટલા હોય? 30. આ 31 32 33 34. 34 પોઈન્ટ કેટલા આપ્યા આપણને? 34.2 આપ્યા. એટલે 34 છે આગળ જવાનું. અહીં 34.2 હોય તો આપણે 34.2 થી દોરવાનો હોય. પછી એનો મૃત્યુદર કેટલો હોય? તો કે 20.4. તો કે 20.4 આ 21 થઈ જાય. 20.4 અહીંયા આવે. એને આપણે એમાં લીટી કરી નાખે એટલે મૃત્યુદરનો આલેખ થઈ ગયો. આગળ જર્મની. તો જર્મનીમાં જોવા જાય 16.4 કીધા આપણે. આપણે 15 છે, આ 16.4 એટલે આપણે 16.5 કર્યા ની નીચે આટલે આવે 16.4. પછી એનો મૃત્યુદર આપણને કેટલો આપ્યો જર્મનીનો? તો 10.3. આ 10 ને ત્યાં 11 થઈ 10.3 એટલે બેની વચ્ચેથી થોડુંક નીચું લેવાનું. હવે કેટલું આવે? 10.3 અહીંયા આવે. આ રીતે દોરવાનું. આ લખવું ફરજિયાત નથી. આ તો તમને સમજાય માટે નકર આંકડા જ લખવાના, લીટી ગણી સીધી લખવાના, આવું લખવું ફરજિયાત નથી તમારે. ત્યાર પછી યુકે 15.2. આ 15 ને અહીંયા 16 થઈ જાય. આ બેની વચ્ચે અહીંયા 15.2 આવે. પછી એનો મૃત્યુદર યુકેની અંદર કેટલો છે? તો કે 12 જ છે. રાઈટ 12 તમને આપ્યા છે. તો આ 11 ને 12 અહીંયા 12 હોય. આ રીતે આપણે દોરાય છે. આ રીતે દોરવાનું. હવે આલેખ ઉપર તમે ખબર પડી એવું પૂછે તમને સૌથી જન્મદર સૌથી વધારે કેનો હોય? તો કે ભારતનો. સૌથી ઓછો જન્મદર કોનો હોય? તો યુકેનો. સૌથી વધુ મૃત્યુદર કેનો? તો કે ભારતનો. સૌથી ઓછો મૃત્યુદર કેનો છે? તો સૌથી ઓછો મૃત્યુદર આપણે લેવા જાય તો કોનો આવે? તો કે અમેરિકાનો આવે. અને આ રીતે તમે આલેખ ઉપરથી તમે સમજણ પડી જાય અને આ રીતે તમે સરખામણી પણ કરી શકો. આવા પાસેના અને સાદા સ્તંભ આકૃતિ રહી એ તમને 12મા ધોરણની અંદર ઇકોની અંદર આવશે. આની તમારે સમજૂતી આપવાની હોય નીચે. આ રીતે તમારે સમજૂતી આપવાની 5 માર્કમાં ફરજિયાત એક આલેખ પૂછાય 12મા ધોરણમાં ઇકોની અંદર. આવા જે પાસેનો અથવા તો તમારે પાસેનો અથવા સાદો સ્તંભ આકૃતિ. પછી આ રીતે તમારે સરખામણી કરવાની કે સૌથી ઓછો મૃત્યુદર અમેરિકામાં અને સૌથી વધુ મૃત્યુદર ભારતની અંદર છે એક પંક્તિ. એવી તમારે 6 થી 8 પોઈન્ટ એવા અંદર ગોતીને પોઈન્ટ લખવાના હોય છે. એટલે અહીંયા તમે શીખશો એટલે તમારે ત્યાં સહેલું લાગશે. તમે ન શીખો તો પણ ચાલશે. એટલે આ 2 દાખલા આપણે પૂરા થયા. ત્યાર પછી જોવા જાય આપણે તો દાખલા નંબર આપણો 5મો આવે છે. તો દાખલા નંબર 5ની અંદર તમે જોશો હવે તે દાખલા આવે છે તમારા આલેખ એની અંદર ગણતરી કરવી ફરજિયાત છે કારણ કે વિભાજિત ટકાવારી અથવા વિભાજિત આલેખ આવશે. તો આપણે પહેલાં 5મો દાખલો જોઈ. કોઈ બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશે નીચે પ્રમાણે માહિતી મળેલી છે તો તેની યોગ્ય આકૃતિમાં દર્શાવવાની છે. અને આપણે કેમાં દર્શાવવાની છે? યોગ્ય આકૃતિમાં દર્શાવવાની છે આપણે.
અને હવે અહીં જુઓ તમે બે પ્રકારની માહિતી આપી અને પાછળ ટોટલ આપ્યો. આ બે આપણે આલેખ ગઈને એમાં પાછળ ટોટલ નહોતો આપેલો એટલે આપણે પાસની દોરી હતી. હવે જ્યારે પાછળ આપણે ટોટલ આપેલો હોય ત્યારે જો યોગ્ય આકૃતિમાં દર્શાવે એવું જ કીધું આપણને કયો આલેખ દોરવાનો પાસનો સાદો વિભાજિત કે ટકાવારી કાંઈ ઉલ્લેખ કરેલો નથી. જ્યારે યોગ્ય આલેખ કહીએ ત્યારે ખાસ યાદ રાખવાનું એક જ પ્રકારની માહિતી આપી સાદો આલેખ થાય સાદો સ્તંભાલેખ બે પ્રકારની માહિતી આપીને ટોટલ ન આપેલો હોય તો પાસનો સ્તંભાકૃતિ થાય અને પાછળ બે પ્રકારની માહિતી ટોટલ આપેલો તો હવે જે દાખલો આપણે પાંચમાં આવ્યો એ પ્રકારનો થયો એટલે કે કેવો થયો તો કે વિભાજિત આલેખ થયો આપણો. જ્યારે વિભાજિત આલેખ આવે ત્યારે એની ગણતરી ટકાવારી ન હોય ગમે હોય એની ગણતરી કરવી ફરજિયાત છે આપણે. તો સૌથી પહેલા આપણે જ્યારે આવે વિભાજિત આલેખ ત્યારે આપણે ગણતરી કરવાની થાય તો સૌથી પહેલાં આપણે ગણતરી કરવાની તો પહેલાં આપણને શું આપ્યું ઉંમર આપી ઉંમરનું ખાનું બનાવી પછી આપણે કંપની એ અને કંપની બી આપેલી બેયના આપણે ખાના કરવા પડશે. આપણે બેયને આપણે ખાના કરવાના છે. તો પહેલું ખાનું આપણે નાનું કરવાનું બીજું ખાનું સહેજ મોટું કરવાનું. આ એની કંપની અને આ બી બે વિસ્તાર આપ્યા. તો પેલો આપણે જોયું પહેલાં આપણે શું આપ્યું છે આ વ્યક્તિની સંખ્યા આપણે તો પહેલાં આપણે લખી નાખી પહેલાં આપણે જોઈ શું આપ્યું છે 15 થી ઓછી બાળક 15 થી ઓછી એટલે બાળક આ એનું ખાનું આપણે બનાવીએ. પછી આવે 15 થી 35 15 થી 35 એટલે યુવાન. પછી આપણે 35 થી 60 35 થી 60 એને કયો વર્ગ કહેવાય 35 થી 60 વર્ષ હોય એને વયસ્ક કહેવાય એટલે ઘરડા નહીં ને યુવાન નહીં વચ્ચે આવતા એવા વ્યક્તિઓ. પછી વૃદ્ધ 60 થી વધુ ને છેલ્લે ટોટલનું ખાનું એક રાખવાનું ફરજિયાત. આટલા ખાના તમારે બનાવવાના છે. હવે પહેલાં જે આપણે માહિતી આપી માહિતી લખે 15 થી ઓછી બાળકો પહેલાં કંપની વિસ્તાર એનું લખી વિસ્તાર એ 15 થી ઓછી વ્યક્તિ હોય એવા આપણી પાસે કેટલે 480. પછી આપણી પાસે જોઈએ 480 360 પછી 240 ત્યાર પછી 240 પછી 120 ને ટોટલ આપણને આપ્યો અહીંયા 1200. હવે વિસ્તાર બે ની અંદર જોઈ અહીંયા આપે 350 250 પછી 200 200 અને પછી એક એના ટોટલ આવશે 1000. હવે આપણે વિભાજિત આને આપણે કેવો વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની છે. વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની હોય તો એને વિભાજિત રેખા જોઈએ આપણે. આ ડાયરેક્ટ આપણે આલેખની અંદર દર્શાવી ન શકીએ. આમાં બધામાં દર્શાવી શકીએ પાસ નાખે સાદી સ્તંભ આકૃતિમાં. આમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ કહીએ તો આંકડા નહીં બનાવવાના આપણે એને વિભાજિત કરવાના. તો વિભાજિત રેખા આપણે શું કરવાનું વિભાજિત રેખા. તો આપણે જે ટોટલ આવ્યો એમાંથી બાદ કરતા જવાનું. 1200 આવ્યો એમાંથી 480 બાદ કરી આપણે તો વધે કેટલા આપણી પાસે 1200 માંથી 480 બાદ કરી તો બાદ 480 તો આપણી પાસે વધે 720. રાઈટ આટલા વિધા જે અહીં બાદ બાકી કરીને આવે એ વચ્ચે નીચે ઉતારવાના. એમાંથી આપણે 360 બાદ કરી માઇનસ 360 બાદ કરી તો આપણી પાસે 840 આવે. 840 નીચે ઉતારવાના. એમાંથી આપણે 240 બાદ કરી માઇનસ 240 તો આપણી પાસે આવે 600. એક મિનિટ આપણે ભૂલ થઈ છે 720 માંથી આપણે 360 બાદ કરી તો 360 વધે આપણી પાસે. ત્રણસો 360 માંથી
240 બાદ કરી તો 120 વધે. આમાં પણ અમારી ભૂલ થાય એટલે પકડાઈ જાય. 120 અહીંયાથી 120 બાદ કરી આપણી પાસે 0 વધે. હંમેશા છેલ્લે 0 આવી જવો જોઈએ. હવે આમાં ટોટલ 1000 આપ્યો, 1000માંથી 350 બાદ કરી તો આપણી પાસે 650 વધે. 650માંથી આપણે 250 બાદ કરી તો આપણી પાસે વધે 400. હવે 400માંથી 200 બાદ કરી તો 200 વધે. 200માંથી પાછા 200 બાદ કરી એટલે 0 વધે. અને અહીંયા તમારે વિભાજિત સ્તંભ આકૃતિ કહીએ ત્યારે તમારે બે જ સ્તંભ દોરવાના થાય, વિસ્તાર એનો ને વિસ્તાર બીનો. અહીંયા એવા ન આવે કે બાળકો, યુવાનો, વયસ્કો એના સ્તંભ આવે. વિભાજિત આકૃતિ આવે ત્યારે બે સ્તંભ દોરવાના. ટકાવારી આવે તોય તમારે બે સ્તંભ દોરવાના. જીરો, એક ડેશ, વાય ડેશ, વાય અને એક્સ ડેશ, એક્સ. હવે આપણે જોઈ લેવાનું વધુમાં વધુ 1200 છે આપણા. કેટલા છે? 1200. તો 1200 સુધી આપણે સ્તંભ દોરવાનો. અહીંયા 1000 આવી જવા જોઈએ. વિભાજિત કહીએ ત્યારે આંકડા નહીં જોવાના, આપણે ટોટલ જોવાનો. એટલે 1200 સુધી આપણે જવાનું છે. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપણે લખીએ 10 20 30 40 50 60 70 80 90 100 110 ને 120. તો પહેલાં બે જ્યારે વિભાજિત કરીએ તો સ્તંભ આપણે ટોટલ હોય એટલા સુધી સ્તંભ દોરવાના. પહેલો ટોટલ આપણે 1200 સુધી દોરવાનો. આમાં તમારે બે જે કોલમ આવે, બે કોલમને અથવા તો 3 કોલમનો થાય એવો દોરવાનો. પછી આપણે બીજો સ્તંભ ટોટલ 100 એટલે 100 સુધી દોરવાનો. આ રીતે બે સ્તંભ દોરવાના મોટા સીધી. અહીંયા આપણે લખીએ વિસ્તાર એ, વિસ્તાર બી. વિભાજિત એટલે તમારે એક જ આ સ્તંભ દોરવાની અંદર વિભાજિત કરવાનું. બે વિસ્તાર છે એટલે બે આપણે સ્તંભ દોર્યા. હવે આગળ આપણે જોઈ અને અહીંયા આપણે શું આપ્યું? વ્યક્તિ આપે લીધું, વ્યક્તિની સંખ્યા લીધી. તો આપણે વિભાજિત સંખ્યા દોરી એને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં આપણે સ્કેલ માપ 1 સેમી બરાબર 10 વ્યક્તિ. 1 સેમી બરાબર કેટલા લેવાના? 10 વ્યક્તિ લેવાના. આપણે 10 વ્યક્તિ લઈને કરીએ, આપણે 10 લેવાના. 10 લીધા એટલે પછી આપણે કેટલા પ્રકારની માહિતી આપી? 1 2 3 ને 4. તો 4 આપણે અલગ અલગ કરવાના થશે. હા, 1 અહીંયા આપણે શું લીધા છે? 15થી ઓછી. 15થી ઓછી એટલે બાળક. પછી બીજું આપણે લઈ, અહીંયા આવશે 15થી 35 યુવાન. પછી હવે 35થી 60 વયસ્ક. પછી છેલ્લે આવે 60થી વધુ વૃદ્ધ. હવે બધાને સ્તંભને અલગ પાડવા માટે આપણે બધામાં નિશાની અલગ અલગ કરવી પડશે. પહેલાં આને ખાલી રાખી, આમાં આડી લીટી કરી આપણે, આમાં આપણે ઘાટું કરી દઈએ અને આની અંદર આજે ટપકા કરી આપણે. બધામાં તમારી યોગ્ય નિશાની તમે જે આવે એ કરી શકો. હવે જે 15થી ઓછા એની આપણે વિભાજિત રેખા કેટલી આવી? 720. તો એની આપણે 700 1 મિનિટ 720 તો આપણે 100 લેવાના થાય. 100 200 30 300 400 500 600 700 800 900 1000 1100 ને 1200. એટલે આપણે 1 સેમી બરાબર 100 વ્યક્તિ થાય આપણા. એક વ્યક્તિ 100 તો જ આપણે થશે. 120 નો તો 1200 તો 1220. હવે પેલું જે 15થી ઓછી છે એ 720. તો 720 ક્યાં આવે? અહીં 750 આવી જાય. તો 1 2 3 ને 4 લીટી. મેં શું કીધું? જેટલો આપણે સ્કેલમાં આપ લીધો હોય તો આપણે 5 લીટી છે તો 100 ને 5 વડે ભાંગી નાખવાના. જેટલી લીટી હોય એને એટલા વડે ભાંગી નાખવાના. તમે 100 ને 5 વડે ભાંગો એટલે એક લીટી બરાબર 20 આવે. તો 20 પછી 40 60 પછી 80 ને 100 થઈ જાય. તો આપણે પહેલી લીટી બરાબર આપણે કરવાનું થાય 120 720 અહીંયા આવે આપણા.
અહીંયા આપણે કેવી નિશાની કે એમાં આ જે ઉપરનું આવે એ જ આપણે જોવાનું. અહીંયા બાળકો 15થી ઓછી વ્યક્તિ બાળકો એમાં કંઈ આપણે નિશાની કરેલી નથી. હવે 15 થી 35 યુવાન કીધું હોય, અહીંયા આપણે 360 કરવાનું. તો ચાલ કે 1 2 3 ને 4 આ 320 અહીંયા ભાંગા કરો એટલે 20 આવે. એક લીટી પર 20 20 ઉમેરતા જાઓ. 320 એમાં 20 ઉમેરી, 340 એમાં ઉમેરી 20, 360 અહીંયા આવે. એને અલગ પડવા માટે આપણે લીટી કરેલી, આડી લીટી. પછી આવે છે 35 થી 60 એટલે વયસ્ક. એ આપણી પાસે કેટલા 120 છે, તો 120 લીટી કરવાની. તો અહીંયા આપણે 120 કીધા, આપણે 120 કરવાની. તો અહીંયા તો આપણે કેટલા થઈ જાય 120 થઈ જાય, 120 જ છે એટલે 120 120 આપણે 120 લઈ, આ 100 અને એમાં 20 ઉમેર તો 120. આપણી પાસે આવ્યા વયસ્ક એટલે 35 થી આપણે આવ્યા 35 થી 60 વર્ષના. આ રીતે આપણે ઘાટું એમાં કરી દેવાનું. જે આપણે એમાં નિશાની બતાવી એ જ નિશાની એમાં કરવાની. પછી વાય વધે એ આપણી પાસે 0 એ છેલ્લું ક્યાં છે 0, તો આપણે ભાઈ 0 આવી ગયું. એ આપણી પાસે કેવા આવ્યા વૃદ્ધો આવ્યા. તો આના ઉપર તમે જોઈ શકો સૌથી વધુ એ વિસ્તારની અંદર શું છે તો કે બાળકો વધુ છે અને વૃદ્ધો રહ્યા એ ઓછા છે. એ આપણે કરી શકીએ. આ વિસ્તાર બી નો આલેખ લઈએ આપણે. તો વિસ્તાર બી ની અંદર તો 15 થી ઓછા બાળકો એવા કેવા કેટલા આપી 650 છે. તો અહીંયા આપણે 50 અહીંયા આવી ગયા 60 એટલે 600 અને 700 બેની વચ્ચે 1 2 3 ને 4 તો અહીં 620 640 અહીં વચ્ચે બેની વચ્ચે આવે આપણે. પછી આવે 15 થી 30 યુવાનની જે એ વિભાજિત રેખા કેટલી 400 એ તો રાઈટ 400 એ આપણે કરી નાખવાનું. પછી આપણે પછી લીટી કરી પછી એટલે લીટી આપણે પેલા આડી લીટી યુવાનની અંદર ત્યાર પછી વયસ્ક 35 થી 60 હોય એવા આપણી પાસે 200 છે તો 200 આપણે કરી. ત્યાર પછી છેલ્લે આપણે 0 હોય તો 0 આવી ગયા. વૃદ્ધો આપણી પાસે 0. આમાં જોવા જાય સૌથી વધુ એમાં પણ બાળકો હોય અને પરંતુ એમાં વયસ્ક અને યુવાનની સંખ્યા કેવી છે બે સરખી છે. આપણે જાણી શકીએ એ બે કેવા છે તો કે સરખા છે. આપણે એ સરખા એટલે આ રહ્યો એ સ્તંભ આપણે કેવી થઈ વિભાજિત સ્તંભ આકૃતિ થઈ. હવે પછીનું આવશે જે આપણે છઠ્ઠો કીધો એ ટકાવારી છે. તો અહીંયા આપણે જે વિભાજિત કર્યા છે 480 એને આપણે ટકામાં ફેરવવાના થાય. એ ટકામાં કેવી રીતે ફેરવા આપણે દાખલો ગણશું ત્યારે આપણે જોઈશું આલેખ. અત્યારે આપણે અહીંયા સુધી આપણે રાખીએ અને પછીનો આપણે આને વિભાજિત આલેખ પણ કેવો ટકાવારીનો કીધો. આપણે ટકાવારીમાં ફેરવીને આકૃતિ દોરવાનું થાય. ટકાવારી હંમેશા 100 એ નીકળેલા આપણો આલેખ હંમેશા 100 સુધી જ દોરવાનો આવે ટકાવારી કહીએ ત્યારે. એમાં કાંઈ પણ ધ્યાનમાં નહીં રાખવાનું. તમારે કેટલા આપેલા છે કેટલું વિભાજિત રેખા થયું કાંઈ ધ્યાનમાં નહીં રાખે. ટકાવારી કહીએ એટલે આપણો આલેખ 100 સુધી દોરવાનો થાય. આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યારે આપણે લઈશું. અહીંયા આપણે લેક્ચર આપણો પૂર્ણ કરીએ. અસ્તુ.